લાઈફ ઇઝ ઇઝી એન્ડ વેરી ટફ ઓલ્સો. જિંદગી સહેલી પણ છે અને બહુ મુશ્કેલ પણ છે. તમે એનું સંચાલન કેવી રીતે કરો છો એની પર આધારિત છે. એટલી બધી સરળ છે ને, જેમ હવા વહે છે, જેમ પાણી વહે છે, એટલી સરળતાથી તમે ધારો તો જીવન મૃત્યુ સુધી વહેતું વહેતું પહોંચી જાય. પણ એ તમે કેવી રીતે સંચાલન કરો છો? જો તમે ભૂલો કરશો તો જિંદગી બહુ કડક શિક્ષક છે. સહન નથી કરતી, માફ પણ નથી કરતી. જિંદગી તમને મદદ કરે છે, તમને ટેકો આપે છે. જા બેટા, મરજી મુજબ જીવ, માનવમાંથી દાનવ બન, બી એ સુપરમેન ફ્રોમ મેન. આત્મામાંથી પરમાત્મા બન. જિંદગી બહુ ઉદાર છે. જા, વિકસવું છે તો જા. જા, જીવમાંથી શિવ બન. આટલી ઉદાર છે. પણ જો તમે રાવણ બનવા જાઓ, દુર્યોધન બનવા જાઓ, દુશાસન બનવા જાઓ, તમે દાનવ રાક્ષસ બનવા જાઓ તો જિંદગી બહુ કડક છે. સામાન્ય જિંદગીમાં તમે લોભ, લાલચ, અસત્ય, ગુસ્સો, કામ, સ્વાર્થીપણું, બીજાને નુકસાન પહોંચાડવાનું, કંઈ પણ ખોટું ખોટું કરવા જશો તમારી મરજીથી તો કુદરતના કાયદાની વિરુદ્ધમાં છે. જિંદગી તમને ઈશ્વરે આબાદ થવા આપી છે, લોકોને બરબાદ કરવા નહીં. એ વખતે હવે જિંદગી કડક થઈ જશે અને પછી માફ નહીં કરે, સજા જ કરશે. તમને એવું લાગે મારી જિંદગી કેમ આટલી બધી મને સજા કરે છે? તમે એ વિચારો, તમે શું કર્યું કે જિંદગી તમને સજા કરે છે? લોકોને તો નથી કરતી. મહાવીરને ના કરી, બુદ્ધને ના કરી, તમને કેમ કરે છે? તમે ખોટા છો માટે. તો જ્યારે જ્યારે તમે ખોટું કરશો ત્યારે તમને જિંદગી સજા કરશે. આ બહુ નિશ્ચિત છે. એટલા માટે નેવર ફોલો ધ ન્યુસન્સ. ખોટી વસ્તુઓને અનુસરવું નથી. સીધા ચાલશો, જિંદગી સજા નહીં કરે. સર, એના માટે કોઈ રસ્તો ખરો? હા 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 હા. રોજ દિવસ મળે, સાંજે સૂર્યાસ્ત થાય, અંધારું થાય અને તમે તમારી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાવ, પછી પલાઠી વાળીને આંખ બંધ કરીને બેસો અને પોતાની જાતને પૂછો કે મેં શું શું ખોટું કર્યું છે આજના દિવસમાં અને શું સાચું કર્યું. જો તમારી યાદીની અંદર સાચું કર્યાનું યાદી બહુ જ લાંબી હોય તો જિંદગી તમને પ્રેમ કરશે, એટલો બધો પ્રેમ કરશે કે તમે પ્રેમથી છલકાઈ જશો, ઉભરાઈ જશો. પણ જો તમારી યાદી લાંબી બનશે કે જેમાં તમે આખો દિવસ બધું ખરાબ જ કર્યું, લોભ, લાલચ, સ્વાર્થ, ગુસ્સો, અભિમાન, બધું જ ખોટું કર્યું, એની યાદી જો લાંબી હશે, જિંદગી સજા જ કરશે. તો સજા કરશે. હા, એટલે માણસે શું કરવું જોઈએ? બે વસ્તુ શોધવી જોઈએ. રોજ સારું થાય ને તો પોતાનું વખાણ ના કરે તો ચાલશે કે હું સરસ કરી આવ્યો, ચાલશે ચાલશે ચાલશે. જેને કરોડો લોકોને બનાવ્યા છે, જુએ છે તમે સારું કર્યું તો એ વખાણ એ કરશે, બદલો એ આવશે. અને નહીતર જ્યારે તમે જુઓ છો કે મેં ખોટું કર્યું છે તો રોકો પોતાની જાતને, ટોકો
આ ના કરાય તારાથી, તે ખોટું શોધી કાઢો, તમારી જાતને રોકવા માંડો, તમારી ખામીઓ શોધી કાઢો, રોજે રોજ તમારી જાતને પકડી પાડો ખોટું કરો છો એ. અને પછી બીજે દિવસે સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે તમારી જાતને સૂર્યની હાજરીમાં એક વચન આપો, ગઈકાલે જે ભૂલો થઈ છે એ આજે નહીં કરો.